રામ રામ સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર. કારણ કે જ્યારે હમણાં કંઈ તો ટાઈમ મળે ત્યારે વિડીયોની શરૂઆત થતી હોય એટલે ત્યારે આપણે વિડીયો તો હાલો મિત્રો, શીરા જો શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આ બાજુ છે દૂધ, જેને દહીં ખાવું એના માટે દહીં, બાકી સાઈઝ ખાવી એના માટે સાઈઝ. એટલે હમણાં આપણે વાત કરી હતી એમ કીધું સાઈઝ વલાવવા માટે મૂકી હતી, તો સાઈઝ પણ થઈ જશે. ને આ બાજુ આપણે દહીં રાખી જ છીએ થોડુંક ખાવા માટે અલગ, એટલે કહે ને કે ખાવું હોય તો એમાંથી લેવાનું. તો આ દહીં છે, આ બાજુ છે બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી. અત્યારે થોડોક ગરમી જેવો માહોલ છે ને એટલે બાજરાનો રોટલો સવારે હાલે, પછી બપોરે તો ન હાલે, એટલે રોટલી જાજી હોય ને રોટલો એકાદ કા બે જ હોય. તો ચાલો સિરાવી લઈને પછી હવે વાડીએ જવાનું આપણે વાત કરી હતી એમ, તો સિરાવી અને પછી જઈ. તો આ બાજુ વાડીએ જવાની તૈયારી ચાલુ થઈ ગઈ ને. હવે એક વસ્તુ આપણે તમને બતાવવા લઈ જઈ.
જે કહેવાય ને કે કામ છે એનું, તો એ વસ્તુ અત્યારે અહીંયા આપણે કાઢે છે. તો જો એ વસ્તુ આમાંથી કાઢવાની છે. એ વસ્તુ છે આ તમે જુઓ, એ મકાઈના ડોડવા જે કહે ને કે આપણે ઉનાળામાં વાવી હતી ત્યારે પાછા થોડાક કહે ને કે બી થાય એવા રાખ્યા હતા. તો આને કહે ને કે પાછા કપ્પામાં લગીને સોંપવાના છે. ગાય ભેંસને થોડીક નીણ થઈ જાય ને આપણે પાછા શેકીને ખાવાનું પણ થઈ જાય, ડોડવા થઈ જાય. એટલે આ જો આપણે ઉનાળામાં બતાવ્યું હતું તમને, કીધું અમુક પીળી છે ને અમુક સફેદ છે. તો એ જ રીતના બી અલગીમાં છે. આમાંથી બી અલગ પાડવાના છે ને પછી કહે કે અલગીમ તો કપામાં સોંપવાના, એટલે જેમ કપા સોંપ્યું એ રીતે સોંપવાનું થાય છે. આપણે ઉનાળામાં તો કિયારા જ કર્યા, ત્યારે તો સાંટીને વાય હતું. ત્યારે પણ આ રીતના જ હતા ને આમાંથી જ આપણે બી કાઢીને કર્યું હતું ને ફરીને પણ એ રીતના એમને આખા રહેવા દીધા હતા. ને હવે અત્યારે ટાઈમ આવી ગયો સોંપવાનો. વાડીએ જે નીકાળશું એમાંથી ને પછી સોંપવાનું થાય છે. તો આ બાજુ અહીંયા અત્યારે કપાસમાં કેમ કે પાણી ચાલે છે. ને આપણે વાત કરી હતી ઘરેથી જે મકાઈના ડોડવા લાવ્યા હતા, તમને ખબર હોય તો બતાવીએ આગળ. તો એ બોન છે આગળનો જે આડિયો છે ને અહીંયા જો બહાર અહીંયાથી ધોર્યો છે. તો એથી ઓલી સાઈડે કહે ને કે જે ભાગમાં છે એ મકાઈના જે દાણા કાઢ્યા અત્યારે આવીને કાઢી નાખ્યા. તો બોન છે એ સોંપે છે ને આ બાજુ બા છે કહે ને કે ગવારનું બી સોંપે છે, બકાલું એટલે કે જે હાજરમાં કહે ને કે ગવારનું બી હતું તો એ સોંપવાનું કામ ચાલુ છે. જે પીંડાનું ને બી લાવવાના, તો એ પછી આગળ આ ભાગમાં વચ્ચેના ભાગમાં કહે ને કે બકાલું સોંપવાનું છે. ને આ બાજુ બોન એ જે આપણે મકાઈના ડોડવા લાવ્યા હતા એના બી નીકાળી એ સોંપે છે. ને આ બાજુથી અત્યારે સોંપતા ગયા એટલે આ બાજુ જો પાણીની પણ શરૂઆત થઈ ગઈ છે. તો આ ભાગમાં પાણી કહે ને કે બાકી હતું વારવાનું. કપા તો આપણે સોંપી દીધો હતો, જે આગળ એક વિડીયો બતાવ્યો. જોરદાર પવન હતો એ દિવસે, પરંતુ અત્યારે પવન અને તડકો બંને એટલું હોય એટલે કે ને કે એક દિવસમાં સુકાઈ પણ જાય. એટલે જેમાં પહેલાં પાણી વાળ્યું એમાં બીજું વાણવું પડે. તો આ ભાગમાં 2 પાણ થઈ ગયા ને અહીંથી આજે ચાલુ કર્યું છે હવે. તો મિત્રો આગળ તમે જે વિડીયોમાં જોયું એમ જે છે ને ગવાર અને મકાઈ સોંપવાનું કામ ચાલુ હતું તો એ પૂર્ણ થઈ ગયું. ને હવે આ બાજુ આપણે તમને બતાવ્યું તો જો આ પાણી આવે એ નદીએથી મીઠું પાણી અત્યારે આવે ને કહે ને કે પાણી સાથે બાસાળી દવા પણ મૂકી દીધી, જેથી કરી ઘાસનો ઉગારો જે નીકળતો હોય એ થોડો ઓછો નીકળે. ને આ બાજુ અત્યારે પાણી ચાલુ છે જે કોરવાણ છે, અને આ બાજુ આપણે બતાવી તો એ બાજુ 2 પાણ પી ગયા અને કપા પણ દેખાય છે. તો એ પણ આપણે તમને બપોર પછી ટાઈમ મળે એટલે બતાવશું, તો જરૂર વિડીયો પૂરો જોજો. તો ફરી મિત્રો અત્યારે હાજર છીએ સાંભળના સાંઈ ઊભા છે. ટાઈમની વાત કરીએ તો વાગી ગયા 4 ને આલ બાજુ એ માટે આપણે આવ્યા છે કે શરૂઆત પાવાની આલ બાજુથી આપણે કરી હતી. તો આ બાજુ બીજું પાણ પણ પી ગયું, આપણે સવારે વાત કરી હતી. તો હવે અત્યારે ક્યાંય બાજુ તમને કપા બતાવવા માટે ઉગી ગયો અહીંયા એક કિલો કરીને આપણે તમને બતાવી. એ બાકી તો જે કોરવાણ ચાલુ આગળ સવારે બતાવ્યું બાજુ આ બાજુ બીજું પાણ પાઈ દીધું, કેમ કે તડકો અને પવન જોરદાર એટલે તાત્કાલિક પછી કેમ કે બીજું પાણ વારવું પડે, એટલે એ રીતે કટકે વારવું પડે. આ બાજુ 2 પાણ થઈ ગયા ને આજે વારેલ બાજુ 2 દિવસ તો જાય એટલે તરત પછી બાજુ પણ વારવું પડે. ત્યાં વચ્ચે આ બાજુ પાછું ત્રીજું પાણ પણ આવી જાય, કેમ કે સુકાઈ બહુ જાય
એટલે 2 પાણ તો જલ્દી જ વારવો પડે કે આ હવે ઉગી ગયા, હવે આમાં કપૈસો ખોટો થવાની બહુ બીક ન રહે, કેમ કે ઉગી ગયો, છોડ થઈ ગયો. બાકી 1 પાણ પાયું ને પછી તાત્કાલિક બીજું ન વારી તો એમાં કહેવાય કે જમીનમાં મૂંઝાઈ જાય કપૈસો પલ્લીને. એટલે 2 પાણ તો થોડાક ઝડપથી પાવા પડે. હવે છોડ થોડોક ઉગી ગયો એટલે કેમ કે વાંધો ન આવે. તો ચાલો તમને અહીંયા આપણે બતાવી દઈએ. છોડ દેખાય છે કપાસના એ. તો જો અહીંયા કણે કપાસનો છોડ દેખાય, આ બાજુ પણ છે અહીંયા કણે, આ બાજુ પણ આગળ જો આ રીતે દેખાતા આવે છે. અહીંયા કણે દેખાય, આ બાજુ દેખાય છે. થોડોક અહીંયા કચરો કે વથિયો છે એમાં પણ છે. તો જો એ ઉગી ગયો. આ બાજુ આપણે વાત કરીએ 2 પાણ થઈ ગયા ને આજે હજી ઓલ બાજુ નહીં પીવે, કાલવાળું પી જાય છે. એટલે કાલ નહીં ને પરમ દિવસવાળું ફરી પાછું આમાં આવી જશે ત્રીજું પણ. હજી આ કહેવાય ને કે આ ગઈ સાંજે જ પાયું છે. હવે આ બાજુ તો લગભગમાં બધી દેખાય છે. આ બાજુ પણ ઉપર આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ તો દેખાતું હોય તો આ બાજુ આગળ દેખાય. અહીંયા ઘણે છે, અહીંયા ઘણે પણ છે સામે. જે કોક છોડ ક્લિયર નથી દેખાતા, કોક જ ક્લિયર દેખાય છે. તો ચાલો મિત્રો, હવે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો ને જો આપણા દાળિયાને વારું ભોજન દઈ દે એટલે પછી આપણે હેલા જઈએ. જો રાતની શિફ્ટ હોય પાવરની તો પાણીવાળો આવતા હોય એટલે લાવી, પરંતુ ક્યારેક ન આવવાનું થાય તો આ રીતે દિવસને આપણે વિતાવીએ. અત્યારે હવે ને ભોજન કરાવી દઈ. બે આલ બાજુ વાઈટ જોઈને બા એ રોટલી નાખે છે ને 2 આલ બાજુ છે. અલગ અલગ જ બધાને નાખવું પડે. આપણે પહેલાં પણ તમને વાત કરી હતી એમ, નકર આમાં 1-2 ઝડપવાળા છે. લાલ ને હનથી વધુ ઝડપ. પછી આપણે આ ડાકિયાની ને આ રહ્યું ને એ ધીરે ધીરે ખાય. એટલે આ 2 મોરથી ખાઈ જાય ને પછી એને નાખ્યું ને એમાં પણ જઈને ખાઈ આવે. ને આ બાજુ જે મોટી કૂતરી છે એ મોરથી રોટલા નાખી દઈને પછી સાઈઝ વીતીથી આપણે જાજી જ લાવી. ક્યારેક કહે ને કે રોટલા ન વધે ત્યારે પછી સાઈઝ પેન પણ રેડાવવું પડે ને કરવા અહીં આવે પાછા ઘરે જાવ ટાણે. હવે રોટલા નાખી દીધા એટલે હવે કહે ને કે આપણે સાઈઝ આમાં કથરો છે એમાં નામી અને આ બાજુ નીચે મૂકી દે એટલે તાણી પછી પી લે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ અને મળીએ જલ્દી આગળ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.